ભાવનગર શહેરના ગોળીબાર હનુમાનજીના મહંત શ્રી મદન મોહનદાસજી બાપુનો દેહવિલય થવા પામ્યો છે। ગત રાત્રે મદન મોહનજી દાસજી બાપુના દેહવિલય થતાં મોટી સંખ્યામાં ભક્તો ગોળીબાર હનુમાન મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ભાવનગરના ગોળીબાર હનુમાનજીના મહંત મદન મોહનદાસજી બાપુના 115 વર્ષે દેહવિલય થતાં ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મોટી ઉંમરના મદન મોહનદાસજી બાપુના દેહવિલયને પગલે એક દિવસ ભક્તો માટે દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો। જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે તેમના દેહને હરિદ્વાર લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આજે શ્રી મદન મોહનદાસ બાપુના અંતિમ દર્શન માટે રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો, ડોક્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને લાંબી કતારો લાગી હતી। પાછા આવી આવો। प्रभु चरित्र सुनिबे को रसिया सूक्ष्म रूप दर्शिय दिखावा ભાઈ ભાઈ દાદા પાછા આવી આવો। બે મોટા सहस्त्र बदन तुम्हारो यश गावे अस कर श्रीपति कंठ लगावे संतादिक ब्रह्मादि तुम रक्षक हो तो आपने समारो आवे तीनों लोक संकट से हनुमान छुड़ावे विद्यावान राम काज करने को प्रभु चरित्र सुनने को तुमने जन्म जन्म सिया पवन सिंह उमापति महादेव बोलो सब संत